તો સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સિવિલ પહોંચ્યા છે। સિવિલ હોસ્પિટલમાં પહોંચીને અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી છે। અધિકારીઓ સાથે મુલાકાત ઉપરાંત હોસ્પિટલની મુલાકાત લીધી છે। અલગ અલગ વિભાગમાં પહોંચીને નિરીક્ષણ કર્યું। કોઈ પણ બાબતની કમી હોય તો જલ્દી પૂરી કરવાની પણ ખાતરી આપી છે। જોયું ના વિડીયો। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત આવે છે, અધિકારીઓને ખખડાવી રહ્યા છે અને બરાબર લેફ્ટ રાઈટ લે છે। બધાનું આખું સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયું છે અને વાહવાહી કમાવી જાય છે। આ જે ઘટના છે 9 મે 2026 રોજનું છે, એટલે શનિવાર દિવસનું છે। પણ ગઈકાલે એટલે 16/5/2026 એટલે શનિવારના રોજ એટલે એક અઠવાડિયા પછી તરત જ એક હુકમ બહાર પડે છે। આ હુકમ મુજબ જે સુરતના સિવિલ હોસ્પિટલ, જે ન્યૂ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક એટલે સુપ્રિન્ટેન્ડન્ટ એને બદલીનો આદેશ આવે છે। ડૉક્ટર ધારિત્રી પરમાર છે એને બદલી કરે છે બરોડા ખાતે, અને જે કોલેજના જે મેડિકલ કોલેજના એક એમ્પ્લોય છે એ આ જે જગ્યા ઉપર ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરે છે, એ છે ડૉક્ટર પારુલ વડગામા। તો આ ઘટના પછી સોશિયલ મીડિયા ઉપર બહુ બધે વાહવાહી થયું છે, બહુ બધી ચર્ચાઓ થયું છે, સારું થયું છે, ખરાબ થયું છે, એ બધો અભિપ્રાયો લોકો આપી રહ્યા છે। તો જે અભિપ્રાય આપનાર અને અન્ય જે વ્યક્તિ જે આરોગ્ય મંત્રીનું કામગીરીથી ખુશ હોય કે ના ખુશ હોય, તમે એકવાર આ વિડીયો પણ જોજો અને પછી તમે નક્કી કરજો આ જે કાર્યક્રમ છે, જે આ જે ઘટના છે, કઈ રીતે પ્રી પ્લાનિંગથી આયોજિત કરીને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જગ્યા ઉપરથી એકને હટાવીને બીજાને બેસાડવા માટેનું આ કાવતરું, આ ષડયંત્ર કેવી રીતે થયું છે, હું તમને આજે એનો પર્દાફાશ કરું છું। મિત્રો, તમને ખબર છે કાયદા કરતા ટીમ દોઢ વર્ષ પહેલા એક વિડીયો જારી કરવામાં આવેલો હતો। એની અંદર સિવિલ હોસ્પિટલમાં ટેકાવાળી હોસ્પિટલ એવું એક હેડલાઇન દ્વારા અમે એક વિડીયો બ્રેક કરવામાં આવેલો હતો। એ વિડીયોની અંદર દેખાતું હતું કે આખું જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગના જે લોબીઓ છે, એ બધે ટેકા મારીને સ્લેબ ઉપર સપોર્ટ આપીને ચલાવતા હતા, અને હજુ પણ એ બિલ્ડિંગ તોડવાનું કોઈ પદ્ધતિ નહોતું એ લોકો પાસે, કોઈ ટાઈમ નહોતું, કોઈ કાર્યક્રમ નક્કી નહોતું, છતાં એ બિલ્ડિંગ ઉપર હજારો લોકોના જાનના જોખમ રાખીને જે હોસ્પિટલ ચલાવવામાં આવતા હતા, અને આ જે આખું બિલ્ડિંગ બનાવવાનું, એના રિપેરિંગ કરવાનું, મરામત કરવાનું જે કામ હોય છે, એ સુરત સિવિલ હોસ્પિટલો નથી હોતું। એ જે છે PIU ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટનું આ કામગીરી હોય છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સ કરવાનું કામ એને હોય છે। છતાં આ જે ડિપાર્ટમેન્ટ નિષ્ક્રિય હતું, આ ડિપાર્ટમેન્ટ ટાઈમસર એનું કામ ના કર્યું, એટલા માટે આ સુરત હોસ્પિટલ આવડું મોટું જોખમ લઈને આપણે આ વિડીયો પણ જોયું છે, અને કાયદાકર્તાની ટીમ દ્વારા એક દિવસને પ્રતિક ઉપવાસ પણ ત્યારે કરવામાં આવેલો હતો। ત્યારે આ સુપ્રિન્ટેન્ડન્ટ છે એ જ ધારિત્રી પરમાર હતો, એની સામે ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ઉલટું ત્યાંથી જે આવેલા સૂચનાઓ મુજબ અને ઝડપથી આ બધું કામ કરવા માટેનું, અથવા જે આ બિલ્ડિંગ ખાલી કરીને ઝડપથી એને ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરવા માટેનું કામગીરી શરૂ કર્યું હતું। અને એક બાજુ ઉપવાસમાં અમે જે બેસેલા હતા ત્યારે બીજી બાજુ એનું ગાડીઓ અનલોડિંગ કરવાનું, એટલે જે સામગ્રી લઈ જવાનું પણ કામગીરી શરૂ કરી દેવામાં આવેલું હતું। આ બધું તમે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છે। દુર્ઘટના થવાની સંભાવના હોય એવી ઘટનામાં પણ જો એને બદલી ના થયું, એને બીજું કંઈ ઠપકો ના મળ્યું, એને કોઈ શોકોસ નોટિસ ના મળ્યું, છતાં આ શનિવારે, આ ગઈકાલે એને એક શોકોસ નોટિસ પણ કે કારણ દર્શાવવા માટેનો અન્ય કોઈ નોટિસ, કોઈ પણ વસ્તુ આપ્યા વગર ડાયરેક્ટ બદલી આપે છે। અને એવું સમાચાર અને એવું જે વાહવાહી સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે કે આરોગ્ય મંત્રી સુરત હોસ્પિટલની, સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં પોતાનો નિરીક્ષણ કરવા જાય છે, ક્ષતિઓ જોવા મળે છે અને ગેરવહીવટો જોવા મળે છે। એના આધારે ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટને બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। 9 તારીખે શનિવારે આરોગ્ય મંત્રીના જે વિઝિટ છે એ દરમિયાન ત્યાં કંઈ તૂટેલું, દિવાલ ઉપર કંઈ તૂટેલું ટાઇલ્સ જોવા મળ્યું છે, એવું મને સાંભળવા મળ્યું છે। અન્ય કોઈ ખાસ એવો કોઈ પ્રશ્ન નથી જે સુપ્રિન્ટેન્ડન્ટને બદલવું પડશે, છતાં એક ષડયંત્રના ભાગરૂપે સુપ્રિન્ટેન્ડન્ટને આ ક્ષતિઓ દર્શાવીને એને ટ્રાન્સફર કરવામાં આવે છે। એની જગ્યા ઉપર ભાજપ અને RSSના અને ABVPના એક સક્રિય કાર્યકર્તાને આ સુપ્રિન્ટેન્ડન્ટના ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવે છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે। જે ડૉક્ટર પારુલ વડગામા એ ડૉક્ટર બહુ ઓછું અને ભાજપના અથવા RSSના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે। એના સોશિયલ મીડિયા પર તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે। આ ડૉક્ટર છે એ સૌથી વધારે ટાઈમ
એ સોશિયલ કામની અંદર વાપરી રહ્યા છે. ભાજપના નેતાઓ સાથે એ સોશિયલ કાર્યક્રમોમાં સ્ટેજ શેર કરવામાં એને બહુ ઇન્ટરેસ્ટ છે અને ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપવામાં એને ઇન્ટરેસ્ટ છે. ભાજપના ખેસ પહેરેલા લોકોને સાથે ઉભા રહીને ફોટો પાડવામાં એને વધારે ઇન્ટરેસ્ટ છે. સેવા કામમાં એને વધારે ઇન્ટરેસ્ટ છે. ડોક્ટરનું કામમાં કદાચ ડ્યુટીમાં બહુ ઓછા ટાઈમ આપતા હશે, પણ બાકી IMI હોય કે અથવા ભાજપના કાર્યક્રમ હોય, RSSના કાર્યક્રમ હોય અથવા ABVPના કાર્યક્રમ, પોતે ખેસ પહેરીને પણ ABVPના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીએ છે અને સરકાર પાસેથી સરકારી નોકરીના પગાર લઈએ છે અને સાથે સાથે જે ભાજપના જેટલા બી અગ્રણી છે બધાને બધાઈ આપે છે અને બર્થડેને બધાઈ આપે છે. કોઈ સ્થાન ગ્રહણ મળે તો એને બધાઈ આપે છે. RSSના જે સ્થાપકો છે એ લોકોને બધાને બધાઈ આપે છે અને બર્થડે પર એનો બધાઈ આપે છે. ભાજપના એક પ્રચારક તરીકે જે કામ કરી રહેલા વ્યક્તિ અને આ જગ્યા ઉપર બેસાડવા માટેનું આ એક સ્ટન્ટ હતું. આ સ્ટન્ટ આટલા બધા ફોટો વિડીયો અને જોવાથી તમને ખબર પડી હશે. આમને આ સુરત સિવિલ હોસ્પિટલના હેડ તરીકે, જે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે એક ભાજપના કાર્યકર્તા અને એક ભાજપના કાર્યકરને બેસાડવા માટેનું આ એક ષડયંત્ર હતું. એના કરતાં 5 થી 6 જેટલા વ્યક્તિઓ આ સુરત સિવિલ હોસ્પિટલમાં આજે પણ સિનિયોરિટીમાં આગળ છે, છતાં એ લોકોને કોઈને પણ આ પદને ઇન્ચાર્જ તરીકે બનાવ્યા વગર અને 5 કે 6 જણાને કાપીને ડાયરેક્ટ જુનિયર કક્ષાના એક ડૉક્ટર એવા ડૉક્ટર પારુલ વડગામાને આ જગ્યા પર બેસાડે છે. કારણ કે એના મુખ્યમંત્રી હોય અથવા અન્ય મિનિસ્ટરો હોય, આરોગ્ય મંત્રી હોય અથવા ગૃહમંત્રી હોય કે કેન્દ્ર મંત્રી CR પાટીલ હોય, આ બધાના જોડે ખૂબ જ ખાસ સંબંધ ધરાવે એવું આ ફોટા ઉપરથી આ તમામ લોકોને, આ ફોટો જોઈનાર તમામ વ્યક્તિઓને ખબર પડે. કારણ કે ભાજપના અથવા RSSના ખેસ પહેરેલા વ્યક્તિ જોડે અથવા ABVPના પોતે ખેસ પહેરીને જ્યારે પ્રચારમાં ઉતરતા હોય, જ્યારે પ્રચાર કરતા હોય એવા વ્યક્તિને સુરત સિવિલ હોસ્પિટલના હેડ તરીકે નિમણૂક કરવાથી શું આ સુરત સિવિલ હોસ્પિટલના લોકોને ન્યાય મળશે અને દર્દીઓને સમય આપી શકે છે અને યોગ્ય કાર્યવાહી થશે. અને મારા દ્વારા એક પત્ર લખીને જે 36 વર્ષથી એકની એક જગ્યા પર અડ્ડો બનાવીને જે કામ કરી રહેલા અધિકારીઓ અને ડોક્ટરોને બદલી કરવા માટેનું પણ મેં એક પત્ર મુખ્યમંત્રીથી લઈને બધાને લખવામાં આવેલો હતો અને એ પત્રના અનુસંધાને કોઈ કાર્યવાહી હજુ થયું નથી. છતાં 2 વર્ષથી જે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે જે કામ કરી રહેલા વ્યક્તિને હટાવીને ભાજપના એક આગેવાન તરીકે કામ કરી રહેલા મહિલા એક વ્યક્તિને એને ત્યાં બેસાડી રહ્યા છે. અને જો નાગરિકો માટે આ વ્યક્તિ કેટલું કામ કરશે એ આવનાર દિવસોમાં જોવાનું રહ્યું. જો મિત્રો તમને એમ લાગતું હોય મારી જોડે સહમત હોય તો તમે આ વિડીયો શેર કરજો અને જો તમને સહમત ના હોય તો પણ તમે મને કમેન્ટ કરીને જણાવજો તમને શું લાગે છે. આની અંદર એક ભાજપ અથવા RSSના સક્રિય કાર્યકર્તાને આ પોસ્ટ પર બેસાડવાથી શું આ સુરત સિવિલ હોસ્પિટલનું ભલું થાય? જય હિન્દ.